હું છું કીર્તિ, કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે ગ્રીન ચટણી બનાવીશું। ચાલો તો જોઈ લઈએ। ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સરનો જારનો નાનો કપ લઈશું। એમાં થોડા સિંગદાણા, પછી 3-4 લસણની કળીઓ થોડી સમારી લઈશું। એક આદુનો ટુકડો એને પણ સમારી લઈશું। એક મરચું એને પણ સમારી લઈશું। અત્યારે હું થોડી ચટણી બનાવું છું એટલા માટે મેં એક જ મરચું યુઝ કર્યું છે। તમે જે પ્રમાણે કોથમીર લેતા હોય એ પ્રમાણે તમારે ચટણી મરચું યુઝ કરવાનું। આ અડધી ચમચી જીરું લીધું છે, અડધી ચમચી ખાંડ લીધી છે ને અડધી ચમચી મીઠું લીધું છે। થોડા કોથમીરના પાન નાખી દઈશું અંદર। તમારે ત્યાં ફુદીનાના પાન હોય તો તમે એ પણ નાખી શકો છો। મારે ત્યાં હમણાં હાલમાં નથી એટલે મેં સ્કીપ કર્યા છે। અને તમે થોડો લીંબુનો રસ, થોડું ઠંડુ પાણી નાખીશું અંદર। પાણી ઠંડુ જ યુઝ કરવાનું, તમે બરફ પણ યુઝ કરી શકો છો, તેથી કરીને ગ્રીન ચટણી હવે આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે। એકવાર ખોલીને જોઈ લઈએ કમ્પ્લીટ। હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું। મારી ગ્રીન ચટણી તૈયાર છે। આ ગ્રીન ચટણીનો ઉપયોગ તમે રગડા સમોસા, વડાપાઉં, ટાઈમપાસ, સેન્ડવીચ અને ભેળ એવી ઘણી બધી આઈટમો છે જે ગ્રીન ચટણી વગર અધૂરી છે। તો તમે ગ્રીન ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે ગ્રીન ચટણી કેવી બની છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।